એનઆઈએ કોર્ટે મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય 17 વર્ષ પછી આવ્યો છે. ન્યાયાધીશ એ.કે. લાહોટીએ કહ્યું હતું કે એ સાબિત થઈ શક્યું નથી કે જે બાઇકમાં બ્લાસ્ટ થયો હતો તે સાધ્વી પ્રજ્ઞાના નામે હતી. એ પણ સાબિત થઈ શક્યું નથી કે કર્નલ પ્રસાદ પુરોહિતે બોમ્બ બનાવ્યો હતો. કાવતરાનો કોઈ પણ ખૂણો સાબિત થયો નથી. માલેગાંવ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર 2008ના રોજ થયા હતા. આરોપી પૂર્વ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, અજય રાહેરકર, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણી અને સુધાકર ધર દ્વિવેદી કોર્ટમાં હાજર છે. આ વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા. લગભગ 101 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ પાછળ હિન્દુ રાઇટ વિંગ સાથે સંકળાયેલા લોકોનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. આ કેસની પ્રારંભિક તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી હતી. 2011માં આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. અમેરિકાએ ઈરાનથી ઓઇલ અને પેટ્રોકેમિકલ કારોબારમાં સામેલ થવા બદલ ઓછામાં ઓછી 6 ભારતીય કંપની પર પ્રતિબંધ લાદ્યા છે. આ કાર્યવાહી તે 20 વૈશ્વિક કંપની પર કરવામાં આવેલી કાર્યવાહીનો એક ભાગ છે જેણે ઈરાન સાથે વેપાર કરવાની દોષી ગણાવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે આ પ્રતિબંધોની જાહેરાત કરી હતી. મંત્રાલયનું કહેવું છે કે આ ભારતીય કંપનીઓને ઈરાનથી ઓઇલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી અને વેચાણમાં નોંધપાત્ર વ્યવહારો કર્યા છે જે યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન છે. આ કંપનીઓની અમેરિકામાં રહેલી બધી સંપત્તિઓ અને અમેરિકન નાગરિકો કંપનીઓ સાથે તેમના વ્યવહારો તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવ્યા છે. કોઈપણ અમેરિકન વ્યક્તિ કે કંપની આ પ્રતિબંધિત કંપનીઓ સાથે વ્યવસાય કરી શકશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઇલ ડીલની જાહેરાત કરી છે. આ ડીલ હેઠળ પાકિસ્તાનના ઓઇલ ભંડારનો વિકાસ કરવામાં આવશે. સુરતના લસકાણા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ દવા પીધી હતી. દવા પીવા અંગેની જાણ પરિવારને થતાં દોડી ગયા હતા અને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે માતાને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાએ આ આકરું પગલું કયા કારણોસર ભર્યું છે તે અંગે કોઈ કારણ સામે નથી આવ્યું. લસકાણા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાના આપઘાત અંગે લસકાણા પોલીસને જાણ કરવામાં આવતા પરિવારના નિવેદન નોંધીને પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે. જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ એક પ્રોવિઝન સ્ટોરમાંથી વાઘ બકરી બ્રાન્ડના ડુપ્લિકેટ પેકેટ વેચાણ કરતો હોવાનો આરોપી ઝડપાયો છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. હંમેશા રિશ્તે બનાએ લખાણમાં ડોટ ન હતા એમ મળીને કુલ 7 તફાવતોથી માલ ડુપ્લિકેટ હોવાનું પ્રમાણિત થયું હતું. 30 જુલાઈએ વાઘ બકરી કંપનીની ટીમે જૂનાગઢની બજારમાં ફરતી વખતે માહિતી મેળવી હતી. ત્યારબાદ એ ડિવિઝન પોલીસે રેડ દરમિયાન કુલ 1672 પેકેટ જપ્ત કર્યા હતા. આ જથ્થાનું વજન અંદાજે 417.5 કિલોથી વધારે થાય છે, જેની બજાર કિંમત 2,50,500 જેટલી આંકવામાં આવી છે. સિનિયર મેનેજરે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. સિનિયર મેનેજરે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી પોલીસની હાજરીમાં સ્થળ પર રેડ કરવામાં આવી હતી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારાને પગલે આજે સિઝનમાં પહેલીવાર ડેમના 5 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમની સપાટી 131 મીટરને પાર કરી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેની સરખામણીમાં હજુ 7 મીટર જેટલું અંતર બાકી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકના કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70% કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના પગલે તેને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવાયો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામડાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. દાંતા વિભાગમાં પ્રતિબંધિત દારૂની ઘૂસણખોરી અટકાવવાના પ્રયાસો અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માર્ચથી જૂન 2025 દરમિયાન દાંતા ડિવિઝનના અમીરગઢ, અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર પ્રોહિબિશન મુદ્દામાલનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાંતા, અધિક્ષક નશાબંધી અને આબકારી બનાસકાંઠા પાલનપુર તેમજ અમીરગઢ, અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં આ કાર્યવાહી થઈ હતી. નામદાર કોર્ટના હુકમ અનુસાર કુલ 35 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂ મુદ્દામાલનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો.
સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરીને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરની ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો, પરંતુ રાત્રિના અંધારામાં તે પોતાની રિક્ષાનો ઉપયોગ ચોરી કરવા માટે કરતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ચોરીની ઘટના 22 જુલાઈ 2025ના રોજ સામે આવી છે. ઈચ્છાપુર બસ સ્ટોપ નંબર 3 નજીક બળિયાદેવ મંદિર સામે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ-અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી કુલ 7 બેટરીની ચોરી થઈ હતી. એક બેટરીની કિંમત આશરે ₹6,000 હતી. આમ કુલ 42,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે તાત્કાલિક ઈચ્છાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે સઘન તપાસ બાદ શરીફ ઇકબાલ શેખને ઝડપી પાડ્યો હતો. અમદાવાદમાં સ્કૂલે જઈ રહેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મોત થયું છે. વિદ્યાર્થી સવારે સ્કૂલના સમયે સાયન્સ સિટીથી ડીપીએસ સ્કૂલ તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન શ્રીલજ સર્કલ ખાતે એક ટ્રક ચાલકે વિદ્યાર્થીને ટક્કર મારતા વિદ્યાર્થી એક્ટિવા લઈને નીચે પડ્યો હતો, જેના કારણે ગંભીર ઈજાથી તેનું મોત થયું હતું. બનાવ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાયન્સ સિટીમાં રહેતો તનય પટેલ નામનો 18 વર્ષીય વિદ્યાર્થી એક્ટિવા લઈને ઘરેથી ડીપીએસ બોપલ સ્કૂલ તરફ જતો હતો. તનય એસપી રિંગ રોડ પર આવેલા શ્રીલજ સર્કલ ખાતે પહોંચ્યો હતો, ત્યારે એક ટ્રક ચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ તનય એક્ટિવા સાથે જમીન પર પટકાયો. ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું હતું. અકસ્માત થતાં જ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. રાધનપુરના એક વેપારી સાથે ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરવાના બહાને વધુ વળતરની લાલચ આપી ₹18 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 5 અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઓડવાસ વડિયા ગોડાઉન પાસે રહેતા 36 વર્ષીય મોહમ્મદ સલીમ પ્યાર મોહમ્મદ અલ્લા રખાભાઈ શેખે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ 22 ઓક્ટોબર 2024થી 8 જાન્યુઆરી 2025 દરમિયાન 5 અજાણ્યા મોબાઈલ ધારકોએ તેમના વોટ્સએપ લિંક મારફતે 2 અલગ-અલગ ગ્રુપમાં જોડ્યા. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ જુદી-જુદી તારીખોએ અને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે કુલ ₹18,38,601 ટ્રાન્સફર કરાવી લીધા. આ કેસની વધુ તપાસ પીબી વસાવા દ્વારા કરવામાં આવી રહી છે. જલાલપોર પોલીસે વિજલપોર ફાટક પાસે આવેલા શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹28,830 અને 6 મોબાઈલ ફોન કિંમત ₹62,500 મળી કુલ ₹91,330નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી લાડુ મોરના માર્ગદર્શન હેઠળ તારીખ 30/7/2025ના રોજ સાંજે 5:15 વાગ્યે જલાલપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીએન ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના રૂમ નંબર 304માં રેડ કરી હતી. આ મકાન અનંત તુકારામ આમરેનું છે. પોલીસે રેડ દરમિયાન ગોળ કુંડાળું અડીને 3 પત્તીનો ગંજીપત્તાનો હાર-જીતનો જુગાર રમતા 6 શખ્સોને પકડ્યા હતા. આરોપીઓની અંગઝડતીમાંથી ₹21,930, ગંજીપાના નંગ 52 અને પટ ઉપરથી ₹6,900 મળ્યા હતા. આ ઉપરાંત 6 મોબાઈલ ફોન કિંમત ₹62,500 મળી કુલ ₹91,330નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.